હલો, કેમ છો? જય દ્વારિકાધીશજી. વર્ષ આવી રહ્યું છે 2025 અને અત્યારે તમે કોઈ પણ સારા યુટ્યુબર્સ જોશો કે વિડીયો પોડકાસ્ટર જોશો કે પછી બ્લોગર્સ જોશો જેમને વિષય વસ્તુ એટલે કે જ્યોતિષ વિષયક થોડું ઘણું નોલેજ હશે, એ લોકો આ વસ્તુ ઉપર ફોકસ કરી રહ્યા છે કે ભાઈ 2025 એટલે કે સરવાળો થાય છે 9 નંબર અને મંગળનું વર્ષ છે. આ બધી વસ્તુઓ ઉપર એ લોકો ચર્ચા કરતા હોય છે. ખૂબ જ જલ્દી ફાયદો થવાનો છે, ખૂબ જ જલ્દી નુકસાન થવાનું છે, અગ્રેસિવ ગ્રહ છે, જલદ ગ્રહ છે, ઉગ્ર ગ્રહ છે. આ બધી વસ્તુઓ વિશે એ લોકો ચર્ચા કરતા હોય છે. આ બધી વસ્તુઓ તમારી ઉપર કઈ રીતે લાગુ પડશે, થોડો ઘણો પ્રકાશ હું આ વિડીયો દ્વારા એની ઉપર ફોકસ કરવા માગું છું, એની ઉપર પાડવા માગું છું. તો જેમ 12 રાશિઓને એના રાશિપતિ ગ્રહો સ્વામી એલોકેટ કરેલા છે, તેમ નંબરને પણ આ જ રીતે અમુક ગ્રહો ચોક્કસ દેવી દેવતાઓનું પ્રભુત્વ આ નંબર ઉપર રહેલું છે અને નંબર પોતાના ગુણધર્મો છોડીને જતા હોય છે. 2025ની અંદર તમે જુઓ તો સરવાળો થાય છે 9, 2 + 0 + 2 + 5, જવાબ આવે છે 9. સરવાળો થાય છે 9. પણ તમે એ વસ્તુ ધ્યાનમાં રાખો કે 2, 0, 2, 5 આ 4 આંકડા પણ એની અંદર રહેલા છે, તો આ પણ એની ઇફેક્ટ તો આપવાના જ છે. આની સાથે સાથે સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારી જન્મ તારીખ, એના જે નંબર છે એ પણ આની ઉપર ઇફેક્ટ કરશે. કારણ કે જન્મ તારીખની અંદર દિનાંક, માસાંક અને વર્ષાંક રહેલા હોય છે. જેમ કે મારી જન્મ તારીખ છે 12 ઓક્ટોબર 1987, 12/10/1987. તો કયા કયા નંબરનું પ્રભુત્વ રહેશે? તો દિનાંક તરીકે 3 નંબર એટલે કે 1 + 2, માસાંક તરીકે 1 નંબર એટલે કે 1 + 0 અને 1987નું જે ટોટલ થાય છે, જે નંબર આવે છે તે. આ બધી વસ્તુઓની ઇફેક્ટ તમારા 9 નંબર સાથે કઈ રીતે સિંક્રોનાઇઝ કરવી, તમારા 2025 સાથે કઈ રીતે સિંક્રોનાઇઝ કરવી. તો યાદ રાખો કે 0થી લઈને 9 નંબર અથવા તો 1થી લઈને 9 નંબર, આ દરેકને એના સ્વામી, એના ભગવાન અલોકેટ કરેલા છે. હવે તમે જોવા જાઓ તો 2 નંબર ઉપર પ્રભુત્વ છે ચંદ્રદેવનું. સફેદ વસ્તુ ઉપર, તરલ પદાર્થો ઉપર આમનું પ્રભુત્વ છે. 0, આપણે એવું કહીએ છીએ કે ભાઈ, ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ શૂન્યથી શરૂઆત કરવાની છે અને બિચારો પતી ગયો, ફિનિશ થઈ ગયો, બધું 0 થઈ ગયું, નીલ થઈ ગયું. તો સમાપ્તિનો નંબર પણ 0 છે અને શરૂઆત કરવાનો નંબર પણ 0 છે. ત્યારબાદ ફરીથી 2 આવે છે એટલે કે ફરીથી ચંદ્રનું પ્રભુત્વ અને પછી આવે છે 5 નંબર એટલે કે બુધ ગ્રહનું પ્રભુત્વ. વાણી, બુદ્ધિ, વાકચાતુર્યતા, લેખન, કલા આ બધા ઉપર બુધનો પ્રભાવ રહેલો છે. ગણતરીપૂર્વકના નિર્ણયો, આ બધી વસ્તુઓ ઉપર બુધનો પ્રભાવ રહેલો છે. તો 2 + 0 + 2 + 5 અને 9 નંબર આ બધાનું સિંક્રોનાઇઝેશન તમારી બર્થ ડેટ સાથે કરવાનું હોય છે. ત્યારે તમે એક સચોટ આન્સર ઉપર પહોંચી શકો છો, એટલે કે એની નજીક પહોંચી શકો છો. હવે વાત કરીએ ગ્રહો અને મંગળના નંબરની. મંગળ ઉગ્ર ગ્રહ છે એવું માનવામાં આવે છે. સત્ય બોલનારાઓ માટેનો ગ્રહ છે એવું માનવામાં આવે છે. કાણાને કાણો જ કહેવો એ પ્રભુત્વ મંગળનું છે. આગમાં ઘી હોમવાનું કામ મંગળનું છે. તરત એક્શન સામે રિએક્શન આપવી આ કામ મંગળનું છે. તો જેની બર્થ ડેટની અંદર આવા 9 નંબર ક્યાંક ને ક્યાંક સિંક્રોનાઇઝ થાય છે, એ લોકોએ આ વખતે પોતાની અગ્રેશન ઉપર કે પોતાના અગ્રેસિવ નેચર ઉપર થોડોક કાબૂ રાખવો. વાત કરીએ 2024ની, તો એની અંદર ટોટલ જે 8 નંબર થાય છે, તો એમાં જે લોકોને પરિણામ નથી મળ્યા ને, ધારેલા રિઝલ્ટ નથી મળ્યા, અસહ્ય મહેનત કર્યા હોવા છતાં પણ તમને રિઝલ્ટ નથી મળ્યા, તો લખી રાખો, મારું માનવું છે કે 2025ની અંદર એ બધા જ રિઝલ્ટ તમને મળી જવાના છે. કારણ કે શનિ એ કર્મફળદાતા છે, મંદ ગ્રહ છે, મંદ ગતિની ચાલ છે એમની, અને એ માત્ર ને માત્ર તમને મહેનતનું જ લેવા દેશે. તો જો અથાગ મહેનત કરી હોવા છતાં પણ તમને એનું ફળ નથી મળ્યું, તો 2025ની અંદર હું આશા રાખું છું કે એ તમને બધા જ વ્યાજ સાથે તમને એનું ફળ મળી જવાનું છે. હવે વાત કરીએ 2, 0, 2, 5 અને 9ની. તો સ્વાભાવિક છે કે 9 નંબર છે એ દૈવી શક્તિનો ગ્રહ છે. તમે જે પણ કુળદેવતા ઉપર કે કુળદેવી ઉપર ભરોસો રાખો છો, એ તમને બધી જ રીતે આ વખતે સહાય કરવાના છે.
એવી હિડન એનર્જી પણ તમારી આજુબાજુ હોય છે, એ પણ તમને સહાય કરશે આની અંદર. એટલે કે જો તમે લેઝીનેસ રાખી છે, એટલે કે ચંદ્રના ગુણધર્મો તમારી ઉપર હાવી થતા જાય છે, તો મંગળ ગ્રહ તમને ઝપવા નહીં દે. કારણ કે એ ફોર્સનો કારક છે. હા, એ કામ કરાવવા માટેનો કારક છે, એ ઉર્જાનો કારક છે, શક્તિનો, પાવરનો કારક છે. એટલે તમે જો ચંદ્રની જે અસર એટલે કે લેઝીનેસ કે પછી લથાર્જિક બિહેવિયર રાખશો તમારા કામ કરવાની પેટર્નની અંદર, તો અહીં વિરોધાભાસ ઊભો થવાનો છે. તો આ વિરોધાભાસને તમારે રિમૂવ કરવો પડશે. બીજી વસ્તુ, તમને એવું લાગતું હોય કે હું નુકસાની તરફ જઈ રહ્યો છું, જેમ 0 સાથે સંકળાયેલી છે એટલે વસ્તુ ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ રહેવાની છે. તો જો તમે 0 તરફ જઈ રહ્યા છો, તમને એવું લાગે છે કે ભાઈ નુકસાન થઈ રહ્યું છે, તો ત્યાં ને ત્યાં અટકો. રિસ્ક લેવાનું કોઈ જ મહેનત ના કરશો. કારણ કે રિસ્ક લેવામાં શું થશે, હવે અહીં તમને દેખાય છે કે ભાઈ દૂર ખાડો છે, તમે કૂદવાનું સામર્થ્ય ધરાવો છો, પણ ધારો કે ના કૂદી શક્યા તો તમે ખાડામાં પડશો, વાગશે, ખાડામાંથી બહાર આવવાનો સમય, પછી ફરીથી ફરીને જવાનો સમય, તો આ સમય વધારે બગડશે, નુકસાન મોટું થશે. તો એના કરતાં બેટર છે કે થોડી ધીરજ રાખો, મૂલ્યાંકન કરો, અવલોકન કરો કે તમારી ભૂલો ક્યાં થઈ, અને પછી ફરીથી શરૂઆત કરો. ખૂબ જ ફોર્સફુલી શરૂઆત કરો તો જલ્દી પહોંચી શકશો, રિકવર જલ્દી થઈ જશો. આ ફેક્ટ વસ્તુ છે, 9 નંબરની આ કરામત છે. બીજું, વાહન ધીરે ચલાવવું. લોહીને લગતા જે પણ તમારા રોગ છે, દર્દ છે, ઓકે, આ બધી વસ્તુઓ ઉપર મંગળ ઇફેક્ટ કરવાનો છે. તો સમયસર દવા લેવી, સારા નિષ્ણાતો, સારા ડૉક્ટરની સલાહ લેવી, કંઈ પણ શરીરની અંદર થાય છે ત્યારે. બીજી વસ્તુ, આંખોનું ખૂબ જ ધ્યાન રાખવું અને ઓવર થિંકિંગ ઓછું કરવું. જો ઓવર થિંકિંગ એટલા માટે હું કહી રહ્યો છું કે 2025 2 વખત 2 નંબરનો સમાવેશ થાય છે, અને ધારો કે તમે 20 અલગથી કરો, ઓકે, 20 એને અલગથી બહાર પાડો, તો 2 × 10 એટલે 20. એટલે કે જે પણ તમે કરી રહ્યા છો ઓવર થિંકિંગમાં, એ ટોટલ 10 ગણું તમારે થઈ રહ્યું છે. વસ્તુ હોય છે ખૂબ જ નાની, પણ તમે વિચારીને એને 10 ગણી વધારી દો છો. તો એની અસર સીધી તમારા બોડી ઉપર થવાની છે, તમારા મન ઉપર થવાની છે, તમારા બ્લડ સર્ક્યુલેશન ઉપર થવાની છે. તો આની ઉપર તો પાછો ફરીથી મંગળનું પ્રભુત્વ પણ આવશે. તો આ બધી જ વસ્તુઓથી તમારે સાચવવાનું છે. ખૂબ જ મહેનત કરો, રિસ્ક લેવાતું હોય તો જ લેજો, અને દૈવી શક્તિ ઉપર ભરોસો રાખજો, તમારા ઈષ્ટદેવની ઉપર ભરોસો રાખજો. ખૂબ જ સારું વર્ષ જવાનું છે, તમારા બધા અટકેલા કામ પૂરા થવાના છે, આવું મારું માનવું છે. 2025 આપના માટે શુભ નીવડે એવી આશા સાથે જય દ્વારકાધીશજી, જય જગન્નાથ, જય શ્રી રામ. સાચવજો.